જો તમે કૂતરું પાળતા હોવ તો સાવચેતી રાખજો, કેમ કે એક પાલતુ શ્વાને પોતાના માલિકને નખ મારતા માલિકનું મૃત્યુ નિપજ્યું છે ને આમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટના કારણે આ બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના ઓઢવ રિંગ રોડ વિસ્તારનો એક બનાવ સામે આવ્યો હતો, જેમાં એક પાલતુ શ્વાને એક બાળકને ફાડી ખાધો હતો ને આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું હતું। પાલતુ શ્વાન માટે માર્ગદર્શિકાઓ નક્કી કરવામાં આવી, કડક નિયમો લાદવામાં આવ્યા અને રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું। ત્યારે હજી પણ કેટલાક આવા કિસ્સાઓ બની રહ્યા છે કે પાલતુ શ્વાન છે તે કેટલીક વખત જોખમી બની જતા હોય છે ને તે મોતનું કારણ પણ બનતા હોય છે। આવી જ રીતે વાત કરવી છે કે અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાના શ્વાન દ્વારા તેમને નખ મારવામાં આવતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે, જેના કારણે ગુજરાત પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જ્યાં વાત કરીએ તો વનરાજ માંજરિયા છે તે અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ને તેમના ઘરે એક શ્વાન પાળેલું છે ને આ શ્વાનના નખ તેમને વાગ્યા અને અચાનક તેમને હડકવાનો દુખાવો થયો। હડકવો થયા બાદ તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। દાખલ કર્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તેમને નખના કારણે ઝેર પ્રસરી જવાના પગલે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટના લાલબત્તી સમાન કહેવાય રહી છે। આ ઘટનાના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે ને જે ઘરે શ્વાન પાડી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ સાવચેતી અને ચેતવણીરૂપ કિસ્સો છે। હવે જોવાનું રહ્યું કે આના પગલે જે આ ઘટના બની છે ત્યારબાદ તંત્ર હજી કેટલા આકરા નિયમો બનાવે છે ને આજે હડકવાના કારણે જે મૃત્યુનો બનાવ બન્યો છે તે મામલે લોકો કેટલી સાવચેતી દાખવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે